સુરતના ગોળાદરામાં ઓપન વેચાતું માંસ મચ્છીના દુકાનોના કારણે સોસાયટીના લોકોમાં રોષ। સોસાયટીના ગેટની બહાર નીકળતાની સાથે લાઇન બંધ। માંસ મચ્છીની દુકાનો મંદિરના 500 મીટરના અંતરે માંસ મચ્છીની દુકાનો હોવાને કારણે પૂજાપાઠ કરવા મુશ્કેલી। સોસાયટીમાં રહેતા નાના બાળકો, મહિલાઓ, વૃદ્ધો હાથમાં બેનર લઈ બંધ કરો ભાઈ બંધ કરોના નારા સાથે કાઢી વિશાળ રેલી। હજારોની સંખ્યામાં સોસાયટીના રહીશો રેલી લઈ પહોંચ્યા। ગોળાદરા પોલીસ સ્ટેશન માંસ મચ્છીની દુકાનો બંધ કરો તે માટે સોસાયટીના રહીશો દ્વારા ગોળાદરા પોલીસ ઇન્સ્પેક્ટરને કરવામાં આવી રજૂઆત। સુરત મહાનગરપાલિકાને પણ રજૂઆત કરવામાં આવશે। અમારી સમસ્યાઓનું નિરાકરણ કરવામાં નહીં આવશે તો સોસાયટીના રહીશો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવશેની ચીમકી। અમારું નામ ગોપાલભાઈ છે। આ ગોળાદરા ક્ષેત્રમાં કૃષ્ણા પાર્ક સોસાયટી છે। આસપાસ દાદાનો મંદિરની પાછળ નજીકમાં આવેલી છે। એમાં શું છે, આજથી 10 વર્ષ પહેલાં એક પણ અહીંયા મટનની દુકાનો નહીં હતી। હવે આજની તારીખમાં ઓછામાં ઓછા 20થી વધારેની દુકાનો મટન, માછલી અને બકરા કાપવાનો ધંધો અહીંયા બહાર સોસાયટીની બહાર ચાલુ થઈ ગયો છે। સબ્જી મંડી બી છે મેઇન રોડ ઉપર। હવે અહીંયાથી ઘર से અમે નીકળીએ મંદિર સુધી તો અમારી આસ્થાને બહુ ઠેસ પહોંચે કે અમને મનમાં બહુ અલગ વિચાર આવે, કેમ કે મંદિર જવા જેવા નથી કે રસ્તામાં મટનની ઓપન દુકાનો છે। મંદિરને જસ્ટ 500 મીટરના દાયરામાં મટનની દુકાનો છે। અમે આ પહેલાં પોલીસ અધિક્ષક જે અમારા છે પીઆઈ સાહેબ, એમને નિવેદન છીએ કે ભાઈ આજે તારીખમાં અમારો નિર્ણય સ્વીકાર કરે। આ પોલીસ સુધી અમારી રેલી જશે અને ત્યાં આવેદન આપવામાં આવશે। અમારા પ્રમુખ શ્રી હિંમતભાઈ, પેલા અમૃતભાઈ અને બધી સોસાયટીવાળા મળીને આ પૂરો વિશાળ રેલી નીકાળે છે। એમાં બધાનો સાકાર સહયોગ છે। આખી સોસાયટીનો વિરોધ છે કે મટનની દુકાનો અહીંયાથી હટાવો। અમારી માંગણી છે કે મટનની દુકાનો છે ને મંદિરના દાયરાથી દૂર રાખો અને આ રસ્તા ઉપર આ મટનના કારણે ટ્રાફિક પણ જામ થાય છે અને મટનની જે અમારા આસ્થાને બહુ ઠેસ પહોંચે। મેઇન વસ્તુ છે જે આસ્થાનો પ્રતીક જે અમારો મંદિર છે 5000 વર્ષનું, એ મંદિરના નજદીકમાં જે મટનની દુકાનો છે એ અહીંયાથી બીજી જગ્યા સેટ કરો। એક જ અમારી આ માંગ છે।